સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અંગ્રેજીમાં છેલ્લા બે પીરિયડમાં આપણે વાત કરી હતી કાઉન્ટેબલ નાઉન્સ અને અનકાઉન્ટેબલ નાઉન્સ વિશે, એટલે કે ગણી શકાય તેવા નામ અને ન ગણી શકાય તેવા નામ. તેની આપણે વિવિધ સમજૂતી પણ મેળવી. કાઉન્ટેબલ નાઉન્સ એટલે કે જે ગણી શકાય તેવા નામ હતા એનું એકવચનમાંથી બહુવચન કઈ રીતે થાય, તેની માટેના કયા કયા નિયમો લાગુ પડે છે તેની વિશે પણ આપણે વાત કરી. હવે અહીંયા આજે આપણે વાત કરવાની છે હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની અને હાઉ મચ વિશે આ ચેપ્ટરની વાત છે. કાઉન્ટેબલ નાઉન્સ અને અનકાઉન્ટેબલ નાઉન્સમાં હાઉ મેની અને હાઉ મચ નો શું ઉપયોગ થાય છે તેના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ હાઉ મેની. હાઉ મેની તથા હાઉ મચ પ્રશ્નાર્થ વિશેષણો છે, એટલે કે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ થાય છે. જનરલી હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલું એવું એનું ગુજરાતી થાય છે. હાઉ મેની તથા હાઉ મચ પ્રશ્નાર્થ વિશેષણો છે, જેમાં હાઉ મેની નો ઉપયોગ કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેની સંખ્યા જાણવા માટે તથા હાઉ મચ નો ઉપયોગ અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી ન શકાય તેનું માપ જાણવા માટે થાય છે. આ વસ્તુ ખાસ અગત્યની છે. હાઉ મેની નો ઉપયોગ શું છે અને હાઉ મચ નો ઉપયોગ શું છે? તો કે હાઉ મેની નો ઉપયોગ શું છે? તો કે જે નામને આપણે ગણી શકીએ છીએ તેની સંખ્યા જાણવા માટે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? તો કે હાઉ મેની. અને જેને આપણે ગણી શકતા નથી તેનું માપ જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે હાઉ મચ નો. હાઉ મેની તથા હાઉ મચ પ્રશ્નાર્થ વિશેષણો છે, એટલે કે પ્રશ્ન પૂછવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હાઉ મેની નો ઉપયોગ ક્યારે થાય છે? તો કે કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામની સંખ્યા જાણવા માટે થાય છે. જ્યારે હાઉ મચ નો ઉપયોગ ક્યારે થાય છે? તો કે અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય તેનું માપ જાણવા માટે. શું જાણવા માટે? માપ જાણવા માટે હાઉ મચ નો ઉપયોગ થાય છે. એટલે આ વાત બરાબર સમજાવવી જોઈએ કે હાઉ મેની નો ઉપયોગ ક્યારે થાય છે અને હાઉ મચ નો ઉપયોગ ક્યારે થાય છે. ફરી એકવાર, હાઉ મેની નો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જે ગણી શકાય તેવા નામની સંખ્યા જાણવા માટે. અને હાઉ મચ નો ઉપયોગ ક્યારે થાય છે? જે ગણી ન શકાય એટલે અનકાઉન્ટેબલ નાઉન છે તેનું માપ જાણવા માટે થાય છે. ફરી એકવાર રિપીટ કરી લઈએ. હાઉ મેની તથા હાઉ મચ પ્રશ્નાર્થ વિશેષણો છે, એટલે કે એમાંથી પ્રશ્ન પૂછવા માટેનો ઉપયોગ થાય છે. જેમાં હાઉ મેની નો ઉપયોગ કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામની સંખ્યા જાણવા માટે થાય છે, તથા હાઉ મચ નો ઉપયોગ અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય તેનું માપ જાણવા માટે થાય છે. બીજો નિયમ જોઈએ તો કે હાઉ મેની થી પૂછાયેલા પ્રશ્નોના જવાબ. જો હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો હોય અને એના જે જવાબ મળે એ નિશ્ચિત સંખ્યા હોય, કોઈ ચોક્કસ સંખ્યા હોય, તો ડિફિનાઇટ નંબર. ડિફિનાઇટ નંબર મતલબ 1 2 3 4 5 6 70 80 એવી ચોક્કસ સંખ્યા, ચોક્કસ નંબર મળે છે એની માટે વપરાય છે. અને જો હાઉ મેની પ્રશ્ન પૂછ્યો હોય અને એનો જવાબ સંખ્યા નિશ્ચિત ન હોય તો ઇનડિફિનાઇટ નંબર પણ મળે છે, જેમ કે સમ, મેની, ઓફ નો ઉપયોગ પણ થાય છે. ફરીવાર, હાઉ મેની પ્રશ્ન પૂછ્યો અને એનો જે જવાબ મળે છે નિશ્ચિત સંખ્યા હોય તો શું વપરાય છે? તો ડેફિનેટ નંબર વપરાય છે, જેમ કે 1 2 80 70 83 4 કોઈ પણ ચોક્કસ સંખ્યા વપરાય છે. જ્યારે હાઉ મેની પ્રશ્ન પૂછ્યો અને જવાબ છે એની સંખ્યા નિશ્ચિત ન હોય એટલે કે અનિશ્ચિત હોય, ચોક્કસ સંખ્યા નથી, આપણે ગણી શકીએ તેમ નથી ફટાફટ, તો એનો જવાબ કેવી રીતે મળે? તો કે ઇનડિફિનાઇટ નંબર વપરાય છે. ઇનડિફિનાઇટ નંબર મતલબ સમ એટલે થોડા, મેની એટલે ઘણા, અ ફ્યુ એટલે થોડા, એનો ઉપયોગ થાય છે. અને ત્રીજો નિયમ છે હાઉ મચ થી પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં. પ્રશ્ન શેના વડે પૂછ્યો છે? તો કે હાઉ મચ એટલે કે આપણને માપ જાણવા મળે. હાઉ મચ થી પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં જો નિશ્ચિત માપ હોય, ચોક્કસ માપ હોય તો કિલોગ્રામ, લીટર, મીટર, રૂપી વગેરે માપ દર્શાવતા યુનિટ્સ વપરાય છે. જવાબમાં શું આવે છે? યુનિટ્સ આવે છે. ક્યારે? જો એ માપ ચોક્કસ હોય, નિશ્ચિત હોય તો. જ્યારે અનિશ્ચિત માપ હોય, ચોક્કસ માપ નથી હોતું તો ઇનડિફિનાઇટ નંબર એટલે કે મચ, અ લિટલ, અ લોટ ઓફ, સમ નો ઉપયોગ થાય છે. ફરીવાર, હાઉ મચ થી પ્રશ્ન પૂછે અને એનો જવાબ જો ચોક્કસ માપમાં એટલે કે નિશ્ચિત માપમાં મળતો હોય તો કિલોગ્રામ છે, લીટર છે, મીટર છે, રૂપી છે વગેરે માપ દર્શાવતા યુનિટનો ઉપયોગ થાય છે આના જવાબ માટે. આવા બધા યુનિટ વપરાય છે. જ્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછે અને એનો જવાબ અનિશ્ચિત હોય, ચોક્કસ હોતો નથી એના માપનો જવાબ, ઇનડિફિનાઇટ નંબર એટલે કે
much, a little, a lot of, some વગેરે જેવાનો ઉપયોગ થાય છે. તો how many અને how much માટેના ચોક્કસ ત્રણ નિયમો છે જે બરાબર મગજમાં રાખવાના છે. ફરીવાર રિપીટ કરી લઈએ. સૌથી પહેલો નિયમ how many તથા how much પ્રશ્ન વિશેષણો છે એટલે પ્રશ્ન પૂછવા માટે તેનો ઉપયોગ થાય છે. જેમાં how many નો ઉપયોગ કાઉન્ટેબલ નાઉનની સંખ્યા જાણવા, કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેવા નામની સંખ્યા જાણવા માટે how many નો ઉપયોગ થાય છે. તથા how much નો ઉપયોગ અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી ન શકાય તેવા નામનું માપ જાણવા માટે થાય છે. આ વાત બરાબર મગજમાં રાખવાની છે કે how many ક્યારે વપરાય છે તો કે સંખ્યા જાણવા માટે, how much ક્યારે વપરાય છે તો કે માપ જાણવા માટે. બીજો નિયમ જોઈએ તો કે how many થી પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જો નિશ્ચિત સંખ્યા હોય, how many જે પ્રશ્ન પૂછીએ અને એનો જવાબ જો નિશ્ચિત હોય, ચોક્કસ સંખ્યા હોય તો ડેફિનેટ નંબર એટલે કે 1 to 80 વપરાય છે. અને જો how many પ્રશ્ન પૂછ્યો અને એનો જવાબ ચોક્કસ હોતો નથી, નિશ્ચિત હોતો નથી, અનિશ્ચિત હોય છે તો ઇનડેફિનેટ નંબર વપરાય છે. જેમ કે some છે, many છે, a few છે તેનો ઉપયોગ થાય છે. અને છેલ્લો નિયમ છે how much થી પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં, how much થી પ્રશ્ન પૂછેના જવાબમાં જો નિશ્ચિત માપ હોય તો કિલોગ્રામ, લીટર, મીટર, રૂપી વગેરે માપ દર્શાવતા યુનિટ્સ વપરાય છે. how much થી પ્રશ્ન પૂછ્યો અને એનો જવાબ જો નિશ્ચિત માપમાં હોય, ચોક્કસ માપમાં હોય તો કિલોગ્રામ છે, લીટર છે, મીટર છે, રૂપી છે વગેરે જેવા યુનિટમાં એનો જવાબ આવે છે. જ્યારે how much થી પ્રશ્ન પૂછે એનો જવાબ અનિશ્ચિત માપમાં હોય, ચોક્કસ માપમાં હોતું નથી તો ઇનડેફિનેટ નંબર એટલે કે much, a little, a lot of, some નો ઉપયોગ થાય છે. તો આ વાત બરાબર આપણે મગજમાં રાખવાની છે. how many અને how much નો ઉપયોગ ક્યારે થાય છે, how many અને how much એક્સરસાઇઝ કરતી વખતે આ ખાસ મદદરૂપ થશે. અને તમારે જે યુનિટ ટેસ્ટ અહીંયા લેવાશે એમાં પણ આમાંથી તમને એક્સરસાઇઝમાં ખાલી જગ્યા કેના વાક્ય પૂછવામાં આવશે. હવે જોઈએ આપણે આની આગળની એક્સરસાઇઝ કે જે નિયમો છે તે. તો વિદ્યાર્થી મિત્રો આપણે how many અને how much ભણી રહ્યા છીએ. આપણને ખબર છે કે how many છે એ સંખ્યા જાણવા માટે ઉપયોગ થાય છે, જ્યારે how much છે એ માપ જાણવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે જોઈએ એના અમુક એક્ઝામ્પલ. સૌથી પહેલું છે how many students are there in the classroom. how many એટલે કેટલા, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ, are એટલે છે, there એટલે ત્યાં in the classroom એટલે વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને આપણે ગણી શકીએ કે વિદ્યાર્થીઓ 5 10 15 20 25 40 50 કે 60 હોય એટલે એ ચોક્કસ એટલે કે નિશ્ચિત સંખ્યા છે. નિશ્ચિત સંખ્યા એ જાણવા માટે શેનાડો પ્રશ્ન પૂછ્યો તો કે how many અને આપણે શું છે તો કે સ્ટુડન્ટ્સ ને આપણે ગણી શકીએ એનો આપણે નિશ્ચિત સંખ્યામાં જવાબ મળે એટલે શેનાડો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે how many students are there in the classroom એટલે કે વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે, વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીનો જવાબ આપણને ચોક્કસ એટલે કે નિશ્ચિત સંખ્યામાં મળે એટલે કે how many વડે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નંબર 2 how many boys are playing on the ground. how many એટલે કેટલા, boys એટલે છોકરાઓ, are એટલે છે, playing એટલે રમી રહ્યા, on the ground એટલે મેદાનમાં કેટલા છોકરાઓ રમી રહ્યા છે. જે છોકરાઓ રમે છે એનો જવાબ આપણને નિશ્ચિત સંખ્યામાં મળે એટલે કે 2 5 10 15 20 25 30 જેટલા છોકરાઓ રમે તેનો નિશ્ચિત સંખ્યામાં જવાબ મળે. સંખ્યા જાણવા મળે એટલે શેનાડો પ્રશ્ન પૂછ્યો છે તો કે how many. અને બોયસ છે, બોયસની સંખ્યા આપણે જાણી શકીએ, ગણી શકાય છે એટલે how many વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો શું છે ગુજરાતી how many boys are playing on the ground. મેદાનમાં કેટલા છોકરાઓ રમી રહ્યા છે. આનો જવાબ આપણને નિશ્ચિત સંખ્યામાં મળે, ચોક્કસ સંખ્યામાં મળે, ગણી શકીએ તેની માટે શેનાડો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે how many. નંબર 3 how many people are there on the road. how many એટલે કેટલા, people એટલે લોકો, are there એટલે ત્યાં છે, on the road એટલે રસ્તા પર કેટલા લોકો છે. લોકો એટલે માણસોને આપણે ગણી શકીએ એનો જવાબ આપણને નિશ્ચિત સંખ્યામાં મળે. નિશ્ચિત સંખ્યામાં જવાબ મળે એટલે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો કે how many કેટલા વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જેનો જવાબ આપણને નિશ્ચિત સંખ્યામાં મળે. તો આનું ગુજરાતી શું થશે how many એટલે કેટલા, people એટલે લોકો, are એટલે ત્યાં છે, on the road એટલે રસ્તા પર અથવા રોડ પર કેટલા લોકો અથવા માણસો
છે. આનો જવાબ આપણને નિશ્ચિત સંખ્યા મળે છે, ચોક્કસ સંખ્યા મળે છે, ગણી શકીએ છીએ. તેની માટે શેનાનો પ્રશ્ન પૂછ્યો છે? હાઉ મેની. નંબર 4, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ટેન્ક. હાઉ મચ એટલે કેટલું, વોટર એટલે પાણી, ઇઝ ધેર એટલે ત્યાં છે, ઇન ધ ટેન્ક એટલે ટાંકીમાં. ટાંકીમાં કેટલું પાણી છે? અહીંયા વાત છે પાણીની. પાણીને આપણે ગણી શકીએ નહીં, પાણીનું આપણે માપ કાઢી શકીએ. ગણી ન શકીએ એનું માપ કાઢી શકીએ. તે માટે અહીંયા શેનાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? હાઉ મચ. હાઉ મેની નથી. હાઉ મેની માં ગણી શકીએ તેની માટે અહીંયા આપણે માપ જાણી શકીએ છીએ. પાણીને આપણે કોઈ દિવસ ગણી શકીએ નહીં. શેનાનો પ્રશ્ન પૂછ્યો તો કે હાઉ મચ વડે. તો આનું ગુજરાતી શું થશે? તો કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ટેન્ક. ટાંકીમાં કેટલું પાણી છે? ટાંકીમાં કેટલું પાણી છે? કેટલું અહીંયા બધે શું હતું? તો કે કેટલા હતા. અહીંયા શું આવ્યું? કેટલું. નંબર 5, હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક. હાઉ મચ કેટલી ટી ચા ડુ યુ ડ્રિંક તમે પીવો છો. તમે કેટલી ચા પીવો છો? શેની વાત છે અહીંયા? તો કે ટી ચાની. હવે ચા છે એ ચાનું આપણે માપ કાઢી શકીએ, ચાને ગણી ન શકીએ. જનરલી આપણે કહેતા હોય કે એક રકાબી કે બે રકાબી, આપણે રકાબીની ગણતરી કરીએ છીએ કે એક કપ કે બે કપ, એ કપની ગણતરી કરીએ છીએ. આપણે ચાની ગણતરી કરતા નથી. એટલે કે ચાને આપણે માપી શકીએ છીએ અને ગણી શકતા નથી. માપી શકીએ છીએ તે માટે શેનાનો પ્રશ્ન પૂછ્યો? તો કે હાઉ મચ થી પ્રશ્ન પૂછ્યો છે. અને ટી એટલે કે ચા આપણે એને માપી શકીએ છીએ. ડુ યુ ડ્રિંક તમે પીવો છો. તો શું લખશું? તમે કેટલી ચા પીવો છો. તમે કેટલી ચા પીવો છો? આનો જવાબ શું છે? તો કે માપમાં મળશે. માપમાં મળશે એટલે એને શેનાનો પ્રશ્ન પૂછ્યો? તો કે હાઉ મચ થી પ્રશ્ન પૂછ્યો. નંબર 6, હાઉ મચ મની ડીડ યુ સેવ ફ્રોમ યોર ઇન્કમ. હાઉ મચ એટલે કેટલા, મની એટલે રૂપિયા, ડીડ યુ સેવ તમે બચાવ્યા, ફ્રોમ યોર ઇન્કમ તમારી આવકમાંથી. તો સામાન્ય રીતે પૈસાને આપણે ગણી શકીએ છીએ, પણ પૈસા માટે શું વપરાય છે? તો કે હાઉ મચ વપરાય છે. પૈસાની કિંમત થાય છે. પૈસાને આપણે ગણી શકીએ છીએ, મતલબ પૈસાની કિંમત કરવામાં આવે છે. માટે એને હાઉ મચ થી પૂછવામાં આવે છે. હાઉ મેની થી પૂછવામાં આવતું નથી. હાઉ મચ મની રૂપિયા, ડીડ યુ સેવ તમે બચાવ્યા, ફ્રોમ યોર ઇન્કમ તમે તમારી આવકમાંથી કેટલા રૂપિયા અથવા પૈસા બચાવ્યા. તમે તમારી આવકમાંથી કેટલા રૂપિયા અથવા કેટલા પૈસા બચાવ્યા. શેનાનો પ્રશ્ન પૂછ્યો? તો કે હાઉ મચ વડે પ્રશ્ન પૂછ્યો. એક અગત્યની નોંધ છે, હાઉ મચ નો ઉપયોગ વસ્તુની કિંમત જાણવા માટે થાય છે. હાઉ મચ નો ઉપયોગ વસ્તુની કિંમત જાણવા માટે થાય છે. જેમ કે હાઉ મચ ઇઝ ધીસ પેન. આ પેનની કિંમત શું છે? આ પેનની કિંમત શું છે? કિંમત જાણવા છે. એના માટે શેનાનો પ્રશ્ન પૂછ્યો? તો કે હાઉ મચ. આ બરાબર યાદ રાખવાનું છે. ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ. હાઉ મેની ને હાઉ મચ ના એક્ઝામ્પલ. પહેલું છે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ. હાઉ મેની એટલે કેટલા સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીને આપણે ગણી શકીએ છીએ. ગણી શકીએ એટલે શેનાનો પ્રશ્ન પૂછ્યો? તો કે હાઉ મેની. ગુજરાતી શું થયું? કે વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે. આનો જવાબ નિશ્ચિત સંખ્યામાં મળે, ચોક્કસ સંખ્યામાં મળે. માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો. નંબર 2, હાઉ મેની બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. મેદાનમાં કેટલા છોકરાઓ રમી રહ્યા છે? બોયઝ છોકરાઓ. છોકરાઓને આપણે ગણી શકીએ, ચોક્કસ સંખ્યામાં જવાબ મળે છે. એટલે શેનાનો પ્રશ્ન પૂછ્યો? હાઉ મેની. મેદાનમાં કેટલા છોકરાઓ રમી રહ્યા છે? 5, 10, 15, 20 ચોક્કસ સંખ્યામાં જવાબ મળે. માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો છે. નંબર 3, હાઉ મેની પીપલ આર ધેર ઓન ધ રોડ. પીપલ લોકો એટલે કે માણસો. રસ્તા પર કેટલા માણસો છે? માણસોને આપણે ગણી શકીએ છીએ. આપણને ચોક્કસ સંખ્યામાં જવાબ મળે છે. તે માટે શેનાનો પ્રશ્ન પૂછ્યો છે? હાઉ મેની. રસ્તા પર કેટલા માણસો અથવા લોકો છે? તો કે 10, 15, 50, 100, 20, 200 જે કાંઈ હોય એને ગણી શકીએ છીએ માણસો. એટલે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નંબર 4, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ટેન્ક. ટાંકીમાં કેટલું પાણી છે? પાણીને આપણે ગણી શકતા નથી. પાણીનું આપણે માપ કાઢી શકીએ છીએ. માપ કાઢી શકીએ છીએ તે માટે હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હાઉ મેની થી પૂછવામાં આવ્યો નથી. ટાંકીમાં કેટલું પાણી છે? તો કે અડધો ટાંકો છે, પોણો ટાંકો છે કે આખો ટાંકો ભરાયેલો છે પાણીનો, એનું માપ થયું છે. માપ થયું છે એટલે શેનાનો પ્રશ્ન પૂછ્યો? તો કે હાઉ મચ. નંબર 5, હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક. તમે કેટલી ચા પીવો છો? ચાને આપણે ગણી શકતા નથી. ચાનું આપણે માપ કાઢી શકીએ છીએ. એટલે અહીંયા હાઉ મચ થી પ્રશ્ન પૂછાણો છે.
તમે કેટલી ચા પીવો છો તો કે 1 કપ 2 કપ કે 2 રકાબી જે કઈ છે એનું માપ છે આપણે સંખ્યાને જાણવા નથી માપ જાણવા મળે છે માટે શેનાથી પ્રશ્ન પૂછ્યો તો કે હાઉ મચ અગત્યનો નિયમ છે હાઉ મચ નો ઉપયોગ વસ્તુની કિંમત જાણવા માટે થાય છે જો અહીંયા પ્રશ્ન છે હાઉ મચ મની ડીડ યુ સેવ ફ્રોમ યોર ઇન્કમ તમારી આવકમાંથી તમે કેટલા રૂપિયા બચાવો છો કિંમત જાણવાની છે કિંમત જાણવા માટે શેનાનો પ્રશ્ન પૂછવામાં આવે છે તો કે હાઉ મચ મને રૂપિયાની કિંમત જાણવાની છે એટલે હાઉ મચ ની પ્રશ્ન પૂછ્યો છે અને હાઉ મચ ઇઝ ધીસ પેન આ પેનની કિંમત શું છે કિંમત જાણવા માટે શેનાથી પ્રશ્ન પૂછાય છે હાઉ મચ ની પ્રશ્ન પૂછાય છે તો આ રીતે હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ સંખ્યા જાણવા માટે અથવા તો માપ જાણવા માટે કરવામાં આવે છે આ બરાબર મગજમાં રાખવાનું છે હવે આની નીચે આપણે જોઈશું એક અગત્યનું કોષ્ટક જે આપણને એક્સરસાઇઝમાં ખૂબ જ ઉપયોગી બનશે કાઉન્ટેબલ નાઉન્સ માટે અને અનકાઉન્ટેબલ નાઉન્સ માટે એટલે કે ગણી શકાય તેવા નામ માટે ન ગણી શકાય તેવા નામ માટે કયા કયા શબ્દોનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે તો જોઈએ આપણે તે હવે કોષ્ટક તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઇનડેફિનાઇટ નંબર્સ એટલે કે જે માપ અથવા ચોક્કસ સંખ્યા દર્શાવતા ન હોય ત્યારે જે શબ્દોનો ઉપયોગ થાય છે શબ્દોનું અગત્યનું કોષ્ટક આપણે ભણીએ છીએ એક કોષ્ટક છે ઉપર લખ્યું છે ઇનડેફિનાઇટ નંબર્સ એટલે કે અચોક્કસ માપ કે સંખ્યા દર્શાવતા શબ્દોનું વર્ગીકરણ છે આ બાજુનું ખાનું છે ડાબી બાજુનું કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા નામ અને અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવા નામ માટે હવે આપણે જે શબ્દો છે ઘણા બધા શબ્દો છે દરેક શબ્દો આપણે જોઈએ તો મેની એટલે ઘણા અથવા ખૂબ સમ એટલે થોડા અથવા કેટલાક અફ્યુ એટલે થોડા ખાલી ફ્યુ એટલે લગભગ નહીં જેટલું થોડા કરતા પણ ઓછા a lot of એટલે ઘણા બધા lots of એટલે ઘણા બધા enough એટલે પૂરતા અને too many એટલે ઘણા બધા આ બધા જે શબ્દો છે કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા નામ માટે ઉપયોગમાં આવે છે many એટલે ઘણા બધા ગણી શકીએ પણ બહુ ઝાઝા હોય ગણવાનો સમય નથી ત્યારે આપણે many શબ્દ વાપરી શકીએ આપણે જોયું how many સંખ્યા જાણવા માટે એટલે ગણી શકાય તેની માટે એટલે many પણ શેના માટે આવશે તો કે ગણી શકાય તેના માટે સમ થોડા અથવા કેટલાક થોડાક છે અથવા કેટલાક જ છે 7 8 જે દેખાતા હોય કે આ ઓછા છે એની માટે શું આવે છે સમ થોડા a few એટલે પણ શું થાય છે તો કે થોડા થાય છે ખાલી few એટલે થોડા કરતા પણ ઓછા હાવ નહીં જેટલા લગભગ નહીં જેટલા એકદમ નીલ હોય એક બે હાજર હોય તેને શું કહેવામાં આવે છે few લગભગ નહીં જેટલું a lot of એટલે ઘણા બધા lots of એટલે પણ ઘણા બધા enough એટલે પૂરતા તો કે જગમાં કેટલું પાણી છે તો કે પૂરતું પાણી છે પૂરતા માટે શું થાય તો કે enough too many ઘણા બધા too many એટલે બહુ ઝાઝા ઘણા બધા ની એટલે શું આવે છે t ડબલ too many આ બધા વર્ડ્સ છે 1 2 3 4 5 6 7 અને 8 વર્ડ્સ છે શેના માટે આવે છે તો કે કાઉન્ટેબલ નાઉન્સ ગણી શકાય તેના નામ માટે ઉપયોગમાં આવે છે ત્યારે બીજું છે અનકાઉન્ટેબલ તો અહીંયા શું છે તો કે મચ એટલે વધારે અથવા ઘણું સમ એટલે થોડું અથવા કેટલું અ લિટલ એટલે થોડું લિટલ એટલે લગભગ નહીં જેટલું અ લોટ ઓફ એટલે ઘણું બધું લોટ્સ ઓફ એટલે પણ ઘણું બધું ઇનફ એટલે પૂરતું અને ટુ મચ એટલે ઘણું બધું સેમ આની જેવું કોષ્ટક છે થોડા વર્ડ્સમાં જ ફેર છે હાઉ મચ આપણે જ્યારે માપ જાણવું હોય સંખ્યા ગણી શકાય એમ ન હોય માપ જાણી શકાય એવું હોય ત્યારે શેનો ઉપયોગ કરતા હતા હાઉ મચ તો એમાંનું જે આ મચ છે મચ એટલે વધારે અથવા ઘણું પછી છે સમ એટલે થોડું અથવા કેટલું એની માટે શું આવે છે સમ અ લિટલ એટલે થોડું ખાલી લિટલ એટલે લગભગ નહીં થોડા કરતા પણ નહીં જગમાં એક જ ઘૂંટડો પાણી હોય તો આપણે શું કહીએ કેટલું પાણી છે તો લગભગ નહીં જેટલું પાણી છે એક જ ઘૂંટડો પાણી છે લગભગ નહીં જેટલું એની માટે શું આવે લિટલ અ લોટ ઓફ એટલે ઘણું બધું લોટ્સ ઓફ એટલે પણ ઘણું બધું ઇનફ એટલે પૂરતું જગમાં કેટલું પાણી છે તો કે પૂરતું પાણી છે થઈ રહે એટલું પાણી છે એટલે ઇનફ પૂરતું ટુ મચ ટી ડબલ ટુ મચ એટલે ઘણું બધું ફરીવાર જોઈએ મચ એટલે વધારે અથવા ઘણું સમ એટલે થોડું અથવા કેટલું અ લિટલ એટલે થોડું લિટલ એટલે લગભગ નહીં જેટલું અ લોટ ઓફ એટલે ઘણું બધું લોટ્સ ઓફ એટલે ઘણું બધું ઇનફ એટલે પૂરતું અને ટુ મચ એટલે ઘણું બધું આ બધા વર્ડ્સ છે જે 8 શબ્દો છે શેના માટે આવે છે કે અનકાઉન્ટેબલ નાઉન્સ માટે ગણી ન શકાય તેના માટે વપરાય છે આપણે સરખામણી કરીએ બંને તો અહીંયા મેની છે મેની એટલે ઘણા અથવા ખૂબ એની જગ્યાએ અહીંયા અનકાઉન્ટેબલ નો શું હોય તો કે મચ વધારે અથવા ઘણું અહીંયા સમ છે અહીંયા પણ સમ છે પણ બંનેનો અર્થ ફરી જાય છે કાઉન્ટેબલ માં જે સમ છે ને શું કહેવાય તો કે થોડા અથવા કેટલાક અનકાઉન્ટેબલ માં જે સમ છે ને શું કહેવાય તો કે થોડુંક અથવા કેટલું અહીંયા શું છે કાઉન્ટેબલ માં તો કે a few એટલે થોડા એની જગ્યાએ અનકાઉન્ટેબલ માં શું આવી ગયું a little એટલે થોડું કાઉન્ટેબલ માં શું આવ્યું ખાલી few એટલે લગભગ નહીં જેટલું જ્યારે અનકાઉન્ટેબલ માં શું આવ્યું ખાલી little એટલે લગભગ નહીં જેટલું
કાઉન્ટેબલમાં જોઈએ તો અ લોટ ઓફ એટલે ઘણા બધા, તો અનકાઉન્ટેબલમાં પણ અ લોટ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણા બધા, જ્યારે અનકાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતા, અનકાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતું. કાઉન્ટેબલમાં ટુ મેની એટલે ઘણા બધા, અનકાઉન્ટેબલમાં ટુ મચ એટલે ઘણું બધું. આમ આ શબ્દનો ફેરફાર છે. અમુક શબ્દો છે એ બંનેમાં આવે છે, જેમ કે સમ છે, પછી અ લોટ ઓફ છે, લોટ્સ ઓફ છે, ઇનફ છે. આ ચાર શબ્દો 1 2 3 4 આ ચાર શબ્દો બંનેમાં વપરાય છે, પણ બંનેમાં એનો અર્થ મળી જાય છે. કાઉન્ટેબલમાં સમ એટલે શું થાય છે? થોડા અથવા કેટલા. જ્યારે અનકાઉન્ટેબલમાં સમ એટલે શું થાય છે? થોડું અથવા કેટલું. કાઉન્ટેબલમાં લોટ ઓફ એટલે ઘણા બધા, જ્યારે અનકાઉન્ટેબલમાં લોટ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણા બધા, જ્યારે અનકાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતા, જ્યારે અનકાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતું. આમાં ચાર વર્ડ્સ છે બંનેમાં આવે છે, માટે મેં નોંધ લખી છે કે સમ, ઇનફ, અ લોટ ઓફ અને લોટ્સ ઓફ શબ્દો કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેમાં તથા અનકાઉન્ટેબલ એટલે કે ગણી ન શકાય તેવા નામ બંને સાથે વપરાય છે. આ ચાર વર્ડ્સ છે બંનેમાં આવી શકે છે. બાકી જે ડિફરન્સ વાળા છે કાઉન્ટેબલ છે મેની, તો કે ઘણા બધા, ખૂબ. જે અનકાઉન્ટેબલમાં શું આવે છે? મેની જગ્યાએ મચ એટલે કે વધારે, ઘણું. કાઉન્ટેબલમાં અ ફ્યુ એટલે થોડા થાય, જ્યારે અનકાઉન્ટેબલમાં અ લિટલ એટલે થોડું થાય. કાઉન્ટેબલમાં ફ્યુ એટલે લગભગ નહીં જેટલું થાય, જ્યારે અનકાઉન્ટેબલમાં લિટલ એટલે લગભગ નહીં જેટલું થાય. કાઉન્ટેબલમાં ટુ મેની એટલે ઘણા બધા થાય, જ્યારે અનકાઉન્ટેબલમાં ટુ મચ એટલે ઘણું બધું થાય. ફ્યુ શબ્દ માત્ર કાઉન્ટેબલમાં આવે છે, જ્યારે લિટલ શબ્દ માત્ર અનકાઉન્ટેબલમાં આવે છે. મેની શબ્દ માત્ર કાઉન્ટેબલમાં આવે છે, જ્યારે મચ શબ્દ માત્ર અનકાઉન્ટેબલમાં આવે છે. આ રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો સરળતાથી યાદ રહી જશે. ફરીવાર આખા પુસ્તકનો અભ્યાસ કરી લઈએ. ઇન્ડિફિનિટ નંબર્સ એટલે કે જે અચોક્કસ સંખ્યા અથવા માપ કોઈ ચીજ દર્શાવવા માટે ઉપયોગમાં આવતા શબ્દોનું વર્ગીકરણ. કાઉન્ટેબલ ગણી શકાય તેવા નામ માટે, અનકાઉન્ટેબલ ન ગણી શકાય તેવા નામ માટે. કાઉન્ટેબલમાં શું આવે છે? તો કે મેની એટલે ઘણા અથવા ખૂબ, સમ થોડા, કેટલાક, અ ફ્યુ થોડા, ફ્યુ લગભગ નહીં જેટલા, અ લોટ ઓફ ઘણા બધા, લોટ્સ ઓફ ઘણા બધા, ઇનફ પૂરતા, ટુ મેની એટલે ઘણા બધા. આ બધા શબ્દો છે એ કાઉન્ટેબલ માટે ગણી શકાય તેના માટે આવે છે. અનકાઉન્ટેબલ જોઈએ તો મચ વધારે અથવા ઘણું, સમ થોડું અથવા કેટલું, અ લિટલ થોડું, લિટલ લગભગ નહીં જેટલું, અ લોટ ઓફ ઘણું બધું, લોટ્સ ઓફ ઘણું બધું, ઇનફ પૂરતું, ટુ મચ એટલે ઘણું બધું. આ બધા વર્ડ્સ છે અનકાઉન્ટેબલ માટે કે ગણી ન શકાય તેના માટે આવે છે. સરખામણી કરીએ તો કાઉન્ટેબલમાં મેની એટલે ઘણા અથવા ખૂબ થાય છે, જ્યારે અનકાઉન્ટેબલમાં મચ એટલે વધારે અથવા ઘણું થાય છે. કાઉન્ટેબલમાં સમ એટલે થોડા અથવા કેટલાક થાય છે, જ્યારે અનકાઉન્ટેબલમાં સમ એટલે થોડુંક અથવા કેટલુંક થાય છે. કાઉન્ટેબલમાં અ ફ્યુ એટલે થોડા થાય છે, જ્યારે અનકાઉન્ટેબલમાં અ લિટલ એટલે થોડું થાય છે. કાઉન્ટેબલમાં ફ્યુ એટલે લગભગ નહીં જેટલું, જ્યારે અનકાઉન્ટેબલમાં લિટલ એટલે લગભગ નહીં જેટલું થાય છે. કાઉન્ટેબલમાં લોટ ઓફ એટલે ઘણા બધા, જ્યારે અનકાઉન્ટેબલમાં લોટ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણા બધા, અનકાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતા, જ્યારે અનકાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતું. કાઉન્ટેબલમાં ટુ મેની એટલે ઘણા બધા, જ્યારે અનકાઉન્ટેબલમાં ટુ મચ એટલે ઘણું બધું. આમ બંનેમાં અર્થમાં પણ ફેરફાર થાય છે. ચાર વર્ડ્સ છે, ચાર શબ્દો છે બંનેમાં આવે છે. કયા કયા? તો કે કાઉન્ટેબલમાં સમ એટલે થોડા અથવા કેટલાક, જ્યારે અનકાઉન્ટેબલમાં સમ એટલે થોડુંક અથવા કેટલું. કાઉન્ટેબલમાં અ લોટ ઓફ એટલે ઘણા બધા, અનકાઉન્ટેબલમાં લોટ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણા બધા, અનકાઉન્ટેબલમાં લોટ્સ ઓફ એટલે ઘણું બધું. કાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતા, અનકાઉન્ટેબલમાં ઇનફ એટલે પૂરતું. આ ચાર વર્ડ્સ છે એ બંનેમાં આવે છે, એટલે એની માટે નોંધ લખી છે. સમ, ઇનફ, અ લોટ ઓફ, લોટ્સ ઓફ શબ્દો કાઉન્ટેબલ તથા અનકાઉન્ટેબલ નામ છે, એટલે ગણી શકાય તેવા નામ અને ન ગણી શકાય તેવા નામ બંને સાથે વપરાય છે. તો આ કોષ્ટક બરાબર મગજમાં બેસાડી રાખવાનું છે. કાઉન્ટેબલમાં કયા વર્ડ્સનો ઉપયોગ થાય છે, અનકાઉન્ટેબલમાં કયા વર્ડ્સનો ઉપયોગ થાય છે. મચ છે એ માત્ર ને માત્ર અનકાઉન્ટેબલમાં જ આવે છે, જ્યારે મેની છે એ માત્ર ને માત્ર કાઉન્ટેબલમાં જ આવે છે. ફ્યુ શબ્દ છે માત્ર અને માત્ર કાઉન્ટેબલમાં જ આવશે, જ્યારે અનકાઉન્ટેબલમાં લિટલ શબ્દ જ વપરાશે, એ સિવાય કોઈ આવશે નહીં. તો આ બધા વર્ડ્સ છે બરાબર મગજમાં રાખવાના છે, યાદ રાખવાના છે. આની અલગથી એક્સરસાઇઝ આવશે, એક્સરસાઇઝ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું, અને એની એક્સરસાઇઝની ખાલી જગ્યાઓ કે વાક્યો શેખાય છે તમારી એકમ કસોટી જે યુનિટ ટેસ્ટની અંદર લેવાશે એમાં પણ પૂછાશે. તો આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે, એટલે બરાબર મગજમાં રાખવાનું છે. તો આજે આપણે
કેટલી વાત કરી તો કે હાઉ મેની ને હાઉ મચ ના નિયમો જોયા કે હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ ક્યારે થાય છે, હાઉ મચ નો વિશેષ ઉપયોગ અથવા વિશિષ્ટ ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, આપણે તેના એક્ઝામ્પલ્સ પણ જોયા અને સૌથી અગત્યનું કોષ્ટક ઇન્ડેફિનાઇટ નંબર એટલે કે ચોક્કસ માપ કે ચોક્કસ સંખ્યા ન દર્શાવતા હોય ત્યારે જે શબ્દો ઉપયોગમાં આવે છે એ શબ્દોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે કાઉન્ટેબલમાં અને અનકાઉન્ટેબલમાં એટલે કે ગણી શકાય તેવા નામમાં અને ન ગણી શકાય તેવા નામમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે. હવે આની એક્સરસાઇઝ બાકી છે જે આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. તો હવે આજનું હોમવર્ક તમારું કેટલું છે તો કે એક તો સૌથી પહેલા ત્રણ નિયમો આપણે જે જોયા હાઉ મેની અને હાઉ મચ ના એ ત્રણ નિયમો એની પછીના 6 કે 7 જે એક્ઝામ્પલ હતા સાથે સાથે એક્ઝામ્પલ અને આ કોષ્ટક આ બધું જ તમારે રફ નોટમાં 3 વાર લખવાનું છે. બરાબર સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે અને પાકું કરીને રાખવાનું છે. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું બધું જ હોમવર્ક તપાસવામાં આવશે. બધા પોતપોતાની તબિયત સાચવશે. જય સ્વામિનારાયણ.